નથી તમારા રાજકોટમાં ક્યાંય એવો દરિયો કે તમે જ્યાં રોજ ત્યાં નાનેથી નાતા હોય ને તમે શીખા હોય. એટલે એ ફૂટી તો મને કાચ અહીંયા વાગ્યું હતું, કાચ પણ વધારે ના વાગ્યું. એટલે એ ત્યારે એક બહુ રિસ્કી વસ્તુ થઈ. બધું પ્રાઉડ થાય છે કારણ કે મને લોકો એવું કહે છે કે તમારું નથી કંઈ સ્વિમિંગનું બેકગ્રાઉન્ડ, નથી તમારા રાજકોટમાં ક્યાંય એવો દરિયો કે તમે જ્યાં રોજ ત્યાં નાનેથી નાતા હોય ને તમે શીખા હોય. કોઈ સ્વિમર મારા ફેમિલીમાં કોઈ એવું ખાસ સ્વિમર નથી, કોઈ ડાન્સર નથી, તો એ કે અચાનક તમે એમ કેમ ઉભરી આવ્યા ને ઇન્ટરનેશનલી. પણ આ વસ્તુ તો અંદરથી જ આવે છે. એ અંદરથી મને એવું થયું કે મારે આ કરવું છે ને બધું ત્યારે નીકળ્યું. પણ રાજકોટમાં અત્યારે છે ને જે બી લોકો મને મળે ને જનરલી બારેથી મને એટલા લોકો ના ઓળખે કારણ કે હું જનરલી મારા વિડીયોઝ પાણીમાં છું. પણ જ્યારે એને રિયલાઇઝ થાય ને કે હા તમે ઓલું પાણીની અંદર ઓલું કરો છો, હા ઓ ભાઈ બહુ જોયા તમારા વિડીયો, એટલે લોકોને એવો સરપ્રાઈઝ થાય. બાકી હું ગમે ત્યાં રાજકોટમાં જાતો હોય બેઠો હોય કોઈ એમ ખ્યાલ ન આવે કોઈ. મને છે ને હું જ્યારે નાનો હતો ને અરાઉન્ડ 2012 કે અરાઉન્ડ ત્યારે છે ને મને સ્વિમિંગ બહુ જ ગમતું અને ડાન્સમાં બી હું બહુ સારો હતો. તો મારા પપ્પા એકવાર અમે લોકો દ્વારકા જતા હતા તો ત્યારે મને એવો એને આઈડિયા આપ્યો કે તું પાણીની અંદર ડાન્સ કરને. એણે જસ્ટ મજાકમાં જ કીધું હતું કારણ કે ત્યારે અમે લોકો ત્યાં જઈને ગોમતી ઘાટમાં બધા નાવા જતા હોય એમ એવી રીતે. તો કે તું પાણીની અંદર ડાન્સ કરતો. પછી મેં કીધું આ તો કરવા જેવું, આ કંઈક અંદરથી યુનિક નીકળશે એમ. એટલે પછી મેં ત્યારથી સિરિયસલી લઈને ચાલુ કર્યું. ત્યારે આઈડિયા. ડાન્સ કરતી વખતે અમુક રિસ્કી વસ્તુ થઈ છે મારી યારે. જેમ કે મારી એક ટેન્ક છે જે મારી ઘરે જ હોય, નાની 7 ફૂટ બાય 7 ફૂટનો એક બ્લોક છે. એમાં છે ને ઉપર લાઇટ હોય. એ લાઇટ છે ને હેલોજન લાઇટ કાઇન્ડ ઓફ એકદમ, અને એ હોય મારાથી આટલી હાઇટ ઉપર 3 ફૂટ જેટલી હોય. તો એ એકદમ ગરમ થાય ને પછી એની ઉપર આપણે એકદમ પાણી છાંટીને એટલે એ ફૂટે, કાચ તૂટે. તો મારાથી હું લગભગ મારે 2 કલાકથી હું પ્રેક્ટિસ કરતો હતો અને પાણી ઉડી ગયું હશે આમ હાથ કરવામાં. તો એ ફૂલ ગરમ થઈ હતી અને એમાં પાણી ઉડ્યું ઠંડુ, એટલે એ ફૂટી. તો મને કાચ અહીંયા વાગ્યું હતું, કાચ પણ વધારે ના વાગ્યું. એટલે એ ત્યારે એક બહુ રિસ્કી વસ્તુ થઈ. ફર્સ્ટ લાઈવ પરફોર્મન્સ મેં છે ને મારા પપ્પાના એક ફ્રેન્ડ છે એના સનના મેરેજમાં કર્યું હતું 2014માં. અને ત્યારે મેં લગભગ 6 મિનિટ સુધી અંડર વોટર ડાન્સ ત્યાં કર્યો હતો લાઈવ પહેલી વાર. ઓલ ઓવર વર્લ્ડમાં અગર ઇન્ડિયાને એને બધું ઇન્ક્લુડ કરીએ તો 50-60 જેવા મેં લાઈવ શોઝ કર્યા હશે. મેજરલી સિંગાપોર, મલેશિયા, ચાઇના મેં 2 વાર ત્યાં પરફોર્મ કર્યું. પછી દુબઈ, અબુધાબી, માલદીવ્સ, ઇટલી, એવા ઘણા બધા કન્ટ્રીઝમાં કરેલું. જનરલી આપણે અપ્રોચ કરવું પડે. પણ છે ને એ લોકોએ મને એ લોકોનો ઈમેલ આવ્યો હતો કે આવી રીતના અમારે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે અને અમારે તમને ઇન્વાઇટ કરવા છે. પણ ત્યારે મને એવો કાંઈ આઈડિયા નહોતો. એટલે હું વિચારું કે મારે આ લોકો શેનો આને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવો હશે. હજી મારું બ્રેથ કંટ્રોલ એટલો બધો ઇન્ટરનેશનલી એટલો બધું શ્વાસ રોકી નથી શકતો. જેમ કે ઇન્ટરનેશનલ રેકોર્ડ છે 24 મિનિટ, હું રોકું છું 4.5 મિનિટ સુધી. એટલે મેં એ લોકો વારે વાત કરી કે તો તમે કયો રેકોર્ડ મારી પાસેથી એક્સપેક્ટ કરો છો. તો કે તમે જે સ્ટેપ કરો છો ને એ જ સ્ટેપ કરવાનો છે પણ એને વધારે ટાઈમ કરવાનો છે. પણ ત્યારે હું એટલો ટાઈમ 3 રાઉન્ડ જે મેં કમ્પ્લીટ કર્યા ને એટલો નહોતો કરી શકતો. 2 રાઉન્ડ મારાથી મેક્સિમમ થતા હતા. પણ પછી મેં એની પ્રેક્ટિસ ચાલુ કરી. એટલે લગભગ 4 મહિના સુધી મેં એની પ્રેક્ટિસ કરી અને પછી ત્યાં મેં પરફોર્મ કર્યું ઇટલી જઈને. Non abbiamo contato quanti ne ha fatti, eh? Grande Ironman, complimenti. Segno ok. Mi sta raggiungendo, diamogli il tempo di recuperare, di respirare. Sentiamo Will. Appunto sentiamo Will perché io ero talmente preso a guardarlo che non li ho contati. પહેલી વાર 2015માં મને ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાંથી
આવ્યું હતું, કારણ કે મેં એ લોકોને મારો વિડીયો ઈમેલ કર્યો હતો કે હું આવી રીતનું અંડર વોટરમાં આ કરું છું. પછી એ લોકો મારી ઘરે ઓડિશન લેવા આવ્યા. જનરલી કેવું હોય કે આપણે ઓડિશનમાં જવું પડે ત્યાં, કારણ કે મારી ટેન્ક ને બધું સેટઅપ હોય એટલે એમ તો લઈને ના જવાય. એટલે એ લોકોની ટીમ ઘરે આવી, ઘરે એ લોકોએ શૂટ કર્યું. પહેલાં તો એણે એમ જ કીધું કે આ રિયલમાં તમે કરો છો, અમને તો આ બધું VFX કરેલું ને કંઈક સપોર્ટ તમે રાખ્યા હોય એવું લાગે. મેં કીધું તો અહીંયા આવીને જોઈ લેજો. અને પછી એ લોકોની ટીમ અહીંયા આવી અને પછી ત્યારે ત્યાં પરફોર્મ કર્યું ને ત્યાં મેં અક્ષય કુમાર સાથે પરફોર્મ કર્યું હતું અને એમાં મને ગોલ્ડન બઝર મળ્યું હતું ઇન્ડિયા સ્કોટ ટેલેન્ટ. મેઇનલી જો કહીને તો મારા ફેવરિટ એવા છે રિતિક રોશન. એણે મને ઘણા બધા જેમ કે કોરિયોગ્રાફર છે એણે બી કમેન્ટ્સ કરેલી છે, પણ મેઇન રિતિક રોશને મારા 2 થી 3 વિડીયોમાં કમેન્ટ કરી છે. પછી મેં એને એવો મેસેજ કર્યો કે થેન્ક યુ સો મચ અને હું તમને બહુ એડમાયર કરું છું, આઇડલ માનું છું એ રીતે. તો એણે એવું મને રિપ્લાય કર્યો કે આપણે બહુ જલ્દી જ મળશું અને કંઈક સાથે કામ કરશું. મારો જો અલ્ટિમેટ ગોલ કહીએ ને તો એવું છે કે હું એક લાઈવ શો કરું કે જેમાં ઓડિયન્સ બી અંડર વોટર હોય અને આખો શો અંડર વોટર જ હોય, અને જેમાં હું હોય, મારી સાથે બીજા અંડર વોટર આર્ટિસ્ટ હોય, બધા મરમેઇડ્સ હોય, અને બધાને આખું એવું ફિલિંગ આવે કે જેમ કે 90 ઇફેક્ટ આપણે કહીએ ને કે 90 થિયેટર્સ કાઇન્ડ ઓફ, તો બધા મરમેઇડ્સની ઓડિયન્સની ઉપરથી જાય ને એકદમ એવી રીતનો આખો પ્લાન છે. સોશિયલ મીડિયા આઈ થિંક બેસ્ટ પ્લેટફોર્મ છે જો તમારામાં ટેલેન્ટ હોય, આર્ટ હોય ને તમારે એને દેખાડવું હોય તો. કારણ કે બીજી બધી વસ્તુ કેવી છે, જેમ કે રિયાલિટી શો લઈ લઈએ તો આપણે એ લોકો પાસે જવું પડે, એ લોકો જેવા કમેન્ટ્સ આપે એવું ઓડિયન્સની ઇમેજ તમારી એવી બને કે જજીસ શું કહે છે. એટલે એના કરતાં સારું છે કે આપણે પોતે જ આપણું બધું કરીએ આપણી રીતે જ અને ડાયરેક્ટ ઓડિયન્સ સામે આપણે જઈ શકીએ. એ બેસ્ટ વસ્તુ છે આની.